રાજકોટમાં આજે વડાપ્રધાન દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે। આ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજર રહેશે। અગ્રણી ઉદ્યોગપતિઓમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી તેમજ વેલ્સપન ગ્રુપના ચેરમેન BK ગોયનકા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કરણ અદાણી હાજર રહેશે। નરેશ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર મારવાડી યુનિવર્સિટી। આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સહિત 5000થી વધારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હાજર રહેવાના છે। ખૂબ ઉત્સાહનું વાતાવરણ ખાલી યુનિવર્સિટી નહીં, રાજકોટ નહીં પણ પૂરા સૌરાષ્ટ્ર માટે, કારણ કે આ મેજરલી એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે, જેનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં બહારથી ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત કરવાનું છે, જેને કારણે એક આવનારા 2 વર્ષની અંદર ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં સ્પેશિયલી સૌરાષ્ટ્ર રાજકોટમાં આવશે। ઉદ્યોગકારોને કેટલો ફાયદો થશે? આજ સુધી સૌરાષ્ટ્ર અને રાજકોટને બધા ઉદ્યોગ સાહસિક તરીકે જોતા જ હતા, પણ રાજકોટમાં આવી અને અનુભવ કરવું એ આ વખતે પહેલીવાર ઘટના બની છે। આ ટાઈપની ઇવેન્ટ્સ આજ સુધી કદાચ ગાંધીનગર, અમદાવાદ સુધી સીમિત હતી, પણ હવે જ્યારે રાજકોટ આવી છે, જ્યારે 24 દેશોના લગભગ 350થી વધારે ડેલિગેટ્સ, બાયર્સ આજે જ્યારે અહીંયા રાજકોટમાં આવ્યા છે, ત્યારે જે એમને મળશે, એ ઇન્ડસ્ટ્રીની વિઝિટ કરશે, એનાથી એક અલગ જ કોન્ફિડન્સ ઊભો થશે।